આજના કૃષિ બજાર ભાવ તારીખ 19/5/2024 રોજ ગુજરાતની માર્કેટ યાર્ડમાં આજે વિવિધ પાકોના ભાવમાં સારો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. ખાસ કરીને મગફળી, તલ અને જીરાના ભાવમાં ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. મગફળીના વિવિધ પ્રકારના સારા વેપાર નોંધાયો હતો. મગફળી નંબર 32 નો ભાવ 1101 થી 1412 સુધી રહ્યો છે, જ્યારે મગફળી G20 નો ભાવ 1209 થી 1456 સુધી નોંધાયો છે. મગફળી મગડીનો સૌથી ઊંચો ભાવ 1748 સુધી પહોંચ્યો હતો. તલના બજારમાં પણ આજે મજબૂત તેજી જોવા મળી હતી. તલ સફેદનો ભાવ 1500 થી 2401 સુધી રહ્યો હતો, જ્યારે તલ કાળાનો ઊંચો ભાવ 3561 સુધી પહોંચ્યો હતો. જે ખેડૂતો માટે સારા સમાચાર કહી શકે છે. જીરાના બજારમાં ભાવ પણ સારો માલ જોવા મળ્યો હતો. જીરુનો ભાવ 2740 થી 3310 સુધી વેચાયું હતું, જેના કારણે વેપારીઓ અને ખેડૂતો બંને ખુશીનો માહોલમાં રહ્યા હતા. મગનો ભાવ 550 થી 1700 સુધી રહ્યો હતો, જ્યારે મોતીનો ભાવ 480 થી 193 સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 1000 થી 1089 સુધી અને તુવેરમાં 950 થી 1412 સુધી વેચાયા હતા. આજે સૌથી વધુ આવક સફેદ કાંદાની નોંધાઈ હતી, જે 1,41,058 ગુણી સુધી પહોંચી હતી. બજારમાં માલની આવક સારી હોવાથી વેપારી સામાન્યથી સારો રહ્યો હતો. વેપાર ભારતીય શેર માર્કેટના લાઈવ ચાર્ટ તારીખ 19/5/2024 રોજ ભારતીય શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. દિવસના અંતે મુખ્ય ઇન્ડેક્સમાં ઘટાડો સાથે બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 75,200 માઇનસ 114 પોઈન્ટ થયો હતો. એનએસએ નિફ્ટી 50 પોઈન્ટ 23,618 થી માઇનસ 32 પોઈન્ટ થયો હતો. ટોપ યુએસ શેર ઇન્ફોટેલ પ્લસ 2.1% પ્લસ થયો હતો. એચસીએલ પ્લસ 1.8% થયો હતો. ટીસીએસ પ્લસ 1.2% નોંધાયો હતો. ટોપ લીડર શેર કોટક બેંક માઇનસ 2.4% થયો હતો. ટાટા કન્ઝ્યુમર માઇનસ 1.9% થયો હતો. એક્સિસ બેંક માઇનસ 1.5% થયો હતો. આજે બજારમાં ખાસ શું જોવા મળ્યું હતું? તો આઈટીઆઈ સેક્ટરમાં તેજી જોવા મળી હતી. બેન્કિંગ શેરોમાં વેચતાની જોવા મળી હતી. મિડ કેપમાં અને સ્મોલ કેપમાં શેરોમાં ખરીદી વધી હતી. વૈશ્વિક બજારોની અસર ભારતીય માર્કેટ પર જોવા મળી હતી. રોકાણકારો માટે મહત્વનું પરિબળ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આરબીઆઈની નીતિ, ડોલર ઇન્ડેક્સ અને ક્રૂડ ઓઇલના ભાવમાં દિશાઓ નક્કી કરી શકે છે.